ભરતભાઈ કોણ છે? શું કામ મને દેખાયા? મારો એમની સાથે શું સંબંધ છે? મારે બસ એ જ જાણવું છે. પણ હવે તું કેવી રીતે જાણી શકીશ? ચૈત્રી નવરાત્રીમાં તું ક્યાંય બહાર નહીં જઈ શકો. કાલથી તો માતાજીનો ગરબો ઘરે આવશે. તું મને નહીં મળી શકે બેટા, પણ હું તો તને રોજ જોવા આવીશ. મારી પાસે પણ 9 દિવસ જ છે, પણ કામ ઘણું બધું છે. મારે તને તારી માથી બચાવવાની છે. અને એને જે ખોટું કર્યું છે ને એનો બદલો લેવાનો છે. એ સ્વાર્થી સ્ત્રીને જો ખબર પડી ગઈ ને કે તું એની દીકરી છે તો એ તારો ઉપયોગ કરીને તને પણ મારી નાખશે બેટા. આ 9 દિવસમાં બધું સરખું કેવી રીતે કરી શકીશ? કેવી રીતે હું સત્ય બદલી શકીશ? એ સ્ત્રીને તારાથી દૂર કેવી રીતે હું રાખી શકીશ? ક્યારેક તો મને એવું થાય છે કે હું બહુ જ થાકી ગઈ છું. મારામાં હવે કોઈ શક્તિ નથી રહી. બેટા, તું ક્યારેય નહીં થાકી શકે. મારા આશીર્વાદ છે તારી સાથે. હું છું તારી સાથે બેટા. મારે કોઈની સાથે નથી લડવું. મારે બસ મારા પરિવારનું સુખ જોઈએ છે. પણ એમાં મને ભરતભાઈએ અહેસાસ અપાવ્યો કે તું તારો પણ વિચાર કર. સંબંધ એવો બંધ છે જેમાં આખું જીવન બંધાઈ જાય છે. કાશ હું જાણી શકતી કે મારો એમની સાથે શું સંબંધ છે. તે શું કર્યું? તું આટલી મોટી હકીકત જાણતો હતો ને તે મારાથી છુપાવી? સરગમ, આઈ એમ સો સોરી. સરગમ, હું કન્ફ્યુઝ હતો કે તને આ વાત કહું કે ના કહું. મારે ચકાસણી કરવી હતી કે કદાચ આ વાત ખોટી નીકળી તો. તું શરૂઆતથી જ મારાથી બધી હકીકત છુપાવતો આવ્યો છે. ગમે તે હોય, આપણે એકબીજાને નાનામાં નાની વાતો શેર કરવી જોઈએ ને, અને તે આટલી મોટી વાત મારાથી છુપાવી. સરગમ, મને ડર હતો કે તને દુઃખ પહોંચશે. દુઃખ તો મને ત્યારે થયું હતું જ્યારે તે મને આ ઘર છોડીને જવાનું કહ્યું. દુઃખ મને ત્યારે થયું હતું જ્યારે લચાંટે મારી ઉપર ખોટા આરોપો લગાવ્યા. દુઃખ મને ત્યારે થયું હતું જ્યારે અનાહિતાથી મારા જીવનમાંથી જતા રહ્યા. આજ સુધી આટલું બધું થયું તે છતાં મેં ક્યારેય ફરિયાદ નથી કરી. તારા જીવનમાં આટલા બધા દુઃખ આવ્યા, બધાનો તે હસતા મોઢે સ્વીકાર કર્યો છે, કોઈ ફરિયાદ નથી કરી. આટલું બધું દુઃખ પહોંચાડ્યું તો તું બધાને છોડી કેમ નથી શકતી? હવે આજ મારી દુનિયા છે, આજ મારું જીવન છે. મેં સત્યને સ્વીકારી લીધું છે, અને જે લોકોએ પણ મને દુઃખ પહોંચાડ્યું મેં એ બધાને માફ કરી દીધા છે. સરગમ, સરગમ! આ શું સપનું જોયું મેં? એક થોડા અંધારામાં માણસ આટલો બધો ગભરાઈ જતો હોય છે, અને જે છોકરી જેને બાળપણથી જ અંધારું જોયું છે, સહેજ પણ ટક્યા વિના એ જીવનમાં આટલી આગળ આવી ગઈ, અને એ પણ કોઈના પણ સાથ સહકાર વિના. ચારે બાજુથી ઘેરાયેલી, બાળપણમાં મા બાપ, અને પછી મને પ્રેમ કર્યો. અને મેં પણ તો એને શરૂઆતમાં નફરતનું ઝેર જ આપ્યું ને. અને પછી અનાયતા ભાભી, અનાયતા ભાભીને એ પોતાની માં બરાબર માનતી હતી.
એ પણ જતા રહ્યા. આ જીવન બાળક નહીં થાય એની પીડા, અને બાળક ના મળ્યા પછી બાળક જતા રહેવાની પીડા. વિરાજના મૃત્યુનો આરોપ અને એવા ઘણા બધા આરોપ, એ બધાને પાર પાડીને એને પુરવાર કર્યું છે કે સાચી છે. સરગમ માત્ર પોતાના જીવનની જ નહીં, પણ એ બધા જ લોકોના જીવનની હીરો છે, જે થોડાક જ દુઃખમાં હાર માની જતા હોય છે. મને મારી વાઈફ પર ખૂબ જ ગર્વ છે. આટલી બધી તકલીફો, ઇમોશનલ બ્રેકડાઉન અને કોઈ પણ પ્રકારના સપોર્ટ વિના મજબૂતાઈથી બધી જ તકલીફને એને પાર પાડી છે. ખરેખર સરગમ ખૂબ જ બહાદુર સ્ત્રી છે. એને સત્ય જાણવાનો પૂરો અધિકાર છે. એને ખબર હોવી જોઈએ કે ભરતભાઈ જ એના પિતા છે. એટલું હમણાં જ જઈને એને બધી જ હકીકત કહી દો. આ રીતે નહીં. મારે એને સત્ય કહેવા માટે હિંમત ભેગી કરવી પડશે. સરગમ, ધ્વનિત, તો અહીંયા બેટા? હા મોટી બાપ, સરગમને શોધી રહ્યો છું. એ રૂમમાં પણ નથી, એટલે મને લાગ્યું કે તમારી પાસે આવી હશે. ના, અહીંયા નથી આવી, કદાચ રસોડામાં હશે. ઠીક છે મોટી. ધ્વનિત, શું વાત છે? અને આ ફોટો આ તો ભરતભાઈ છે. આજ ભરતભાઈ જે સરગમની મદદ કરી રહ્યા હતા. મોટી બા, ભરતભાઈ સરગમના પિતા છે. આ વાત મારે ક્યારની સરગમને કહેવી હતી, પણ મેં એને નથી કીધી. એક મિનિટ. તું આવ, બેસ અહીંયા મારી સાથે. સારું થયું તે હજુ સુધી એને વાત નથી કરી. આ બાબતે સરગમને વાત નહીં કરતો. હા, અરે પણ કેમ? એને ખબર તો હોવી જોઈએ ને એના પિતા કોણ છે એમ. અરે ધ્વનિત, વાત એવી છે કે ભરતભાઈનું મર્ડર 25 વર્ષ પહેલા થયું હતું. જ્યારે ગુંડાઓ મને પકડીને લઈ ગયા ને તો એમણે એ ભરતભાઈને ચાકુ માર્યું હતું, પણ એમને તો કઈ જ અસર ના થઈ. તો શું એ આત્મા હશે? શું? એટલે ખરેખર ભરતભાઈ દુનિયામાં નથી રહ્યા? હા, એમની સાથે બહુ ખોટું થયું, અને આ ખોટું ઇન્દુ આંટીએ જ કર્યું હશે. ઇન્દુબેન? એ કેવી રીતે હોઈ શકે? મોટી બા, ઇન્દુ આંટી જ ભરતભાઈના વાઇફ છે. શું? એનો અર્થ એમ કે ઇન્દુબેન સરગમની માં છે? હા મોટી બા. ધ્વનિત, હમણાં તું સરગમને કંઈ જ વાત ના કરતો. હું ભરતભાઈને મળી ત્યારે એ કહેતા હતા કે સરગમની માં બહુ જ ખતરનાક છે. કદાચ એ એમના વિશે જ વાત કરતા હશે. એમણે એમનું નામ ના લીધું, પણ મને ખબર છે કે સત્ય આ જ છે. પણ મોટી બા, જ્યારે સરગમને ખબર પડશે એની માએ એના પિતાનું ખૂન કરી નાખ્યું છે, ત્યારે એના મન પર કેવી અસર પડશે? એટલે જ કહું છું ને ધ્વનિત, આપણે બહુ જ સાવચેતીથી કામ લેવાનું છે. તું આ વાત સરગમને હમણાં નહીં કરતો. પણ મોટી બા, તને મારા સમ છે. ઠીક છે મોટી બા, હમણાં હું સરગમની કંઈ જ વાત નથી કરતો. પણ ઇન્દુ આંટીએ જે કર્યું છે
એની તો એમને સજા મળવી જ જોઈએ, અને એ સજા હું એમને અપાવીશ. સરગમ, બેટા હાર તૈયાર થઈ ગયો? હા મોટી બા, બસ થોડુંક જ બાકી છે. લજ્જા, પ્રસાદની બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? બધું બરાબર છે ને? હા મોટી બા. મોટી બા આ લો હાર. અરે વાહ, બહુ સરસ. બોલો શ્રી અંબે માતની જય. આ 9 સુપારી એ 9 ગ્રહ અને 9 દુર્ગાની પૂજા રૂપે હોય છે. આ બહુ જ જરૂરી છે. આ 9 દિવસોમાં આપણે 9 દુર્ગાને પૂજીશું અને આ 9 ગ્રહોની પણ આપણે પૂજા કરીશું. બસ આ અખંડ દીવો આમ જ 9 દિવસ સુધી માં દુર્ગાની સામે આમ જ પ્રગટતો રહેશે. હે માતાજી, દર વર્ષે હું ખૂબ જ ભાવથી શ્રદ્ધાથી તમારી પૂજા કરું છું. આ વખતે મારી તમને એટલી જ વિનંતી છે કે મારે મનની અંદર દોડી રહેલા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા છે. મારા જીવનમાં જે અંધારું છવાયેલું છે એની પાછળનું કારણ મારે જાણવું છે. મારે બધું સત્ય જાણવું છે. આ ભરતભાઈ કોણ છે? એમનો મારી સાથે શું સંબંધ છે? હે જગત જનની, તું પણ એક માં છે ને? તો પછી તે આટલા કઠોર હૃદયની માં શું કામ બનાવી હશે કે ઇન્દુબેનને સરગમનો એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો? મારી નાની વહુ, મારી દીકરી સરગમ મનમાં ઘણા બધા પ્રશ્નો લઈને ચાલી રહી છે, જેના ઉત્તર તો મારી પાસે છે, પણ હું વિવશ છું કે જવાબ નથી આપી શકતી. પણ મારે મારી દીકરીને, મારી નાની વહુને એની માથી બચાવવાની છે. તું મને શક્તિ આપ કે હું સરગમને બધી તકલીફોમાંથી બહાર કાઢી શકું. બેટા, આટલું બધું હું વિચારે છે? હું તારી માં છું ને. મેં આટલા સમય સુધી તને દુઃખ આપ્યું, તારી હારે ખોટું કર્યું, તને તરછોડ્યો. તારા મા બાપ હોવા છતાંય તારે આટલું દુઃખી થવું પડ્યું. પણ હવે મને ખબર પડી ગઈ છે ને, તો હું તને દુઃખી નહીં થવા દઉં. તારા હાટું હું આટલું તો કરી શકું ને. આ શેના પેપર્સ છે? તું જાતે જ જોઈ લે કે આ શું છે. આ લોકો મારો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે, પણ હકીકતમાં તો હું ઇન્દુ આંટીનો છોકરો છું જ નહીં. ડીએનએ ટેસ્ટ કરાવીશ તો મારી ચોરી પકડાઈ જશે. મારે કંઈક કરવું પડશે. શું વિચાર જ બેટા? કંઈક તો બોલ. બેટા, મોટી બેન ઇન્દુનું સંતાન આટલા વર્ષોથી ગુમ હતું અને અચાનક જ મળી ગયું તો કોર્ટને શંકા તો જાય જ ને. એટલે વકીલે ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે ડીએનએ ટેસ્ટ તો કરાવવો જ પડશે. તમે શું કરી રહ્યા છો? અરે ભાઈ, ડીએનએ ટેસ્ટ માટે તારા વાળનું સેમ્પલ લઈ રહ્યો છું. આ જરૂરી છે. આના માટે મારે વિચાર કરવો પડશે. બેટા, તું શું કરવા ગુસ્સે થાય છે? જો તને ચિંતા થતી હોય ને તો
આપણે ડીએનએ ટેસ્ટ નહીં કરાવીએ? અરે હું તો માનું જ છું કે તું મારો જ દીકરો છે, પણ કોર્ટને વિશ્વાસ અપાવવા માટે લીગલ પેપર્સ તો જોઈશે ને. મમ્મી, તમને વિશ્વાસ તો છે ને કે તમે જ મારી માં છો અને હું તમારો દીકરો છું? અરે મને તારી પર પૂરો વિશ્વાસ છે. જ્યારે મેં પહેલી વાર તને સ્પર્શ કર્યો ને ત્યારે જ હું તો સમજી ગઈ હતી કે તારી અને મારી વચ્ચે કોઈક તો સંબંધ છે જ. હું માનું છું કે તું મારો દીકરો છે. હા, તમે શું કરી રહ્યા છો? તને વિશ્વાસ અપાવું છું કે હું જ તારી માં છું. શાણપણ સામે દોઢ શાણપણ. હા, તને શું લાગ્યું તું કે તું અમને મૂરખ બનાવી લઈશ? તારી વાત પર અમે આટલા જલ્દી ભરોસો કરી લઈશું? મેં તપાસ કરાવડાવી હતી અને મને ખબર પડી ગઈ કે તું જે બેનામી કોલર છે, તું જ અમને ફોન કરતો હતો અને તારું આ બધું નાટક પકડવા માટે મેં એક બીજું નાટક કર્યું. ખોટું બોલે છે. અમને છેતરવા નીકળ્યો હતો. હા, છોડો, છોડી દો મને, છોડી દો. શું તને મારા પૈસા અને મારી પ્રોપર્ટી જોઈતી હતી ને? હવે તું સજા ભોગવીશ. મારું નાટક છતું થઈ ગયું છે. હવે બીજું કંઈ થાય એના પહેલા મારે અહીંયાથી ભાગી જવું જોઈએ. જેકી બહુ ખતરનાક માણસ છે. એણે આપેલી માટીના લોટમાં સોનું હતું જ નહીં. એણે આ છેતરપિંડી માત્ર આપણી સાથે નહીં, ઘણા બધા લોકો સાથે કરી છે. એ આપણા પૈસા ખાઈને માર્કેટમાં બિંદાસ ફરી રહ્યો છે અને દિવસે ને દિવસે વધુ ને વધુ લોકોને ટ્રેપમાં લઈ રહ્યો છે. મેં એની પાસે પૈસા માંગ્યા તો એણે ગન બતાવીને ધમકી આપી કે ફરીથી મારી સામે ના આવતા. આપણે એની વિરુદ્ધ કંઈ પણ કરીશું તે આપણા પરિવારના બધાને મારી નાખશે. પુખરાજ અંકલ, તમે સ્પષ્ટ કહેશો કે ડીલ કેવી રીતે થઈ હતી? સરગમ, એમાં એવું થયું હતું ને કે આપણે કઈ રીતે એની પાસેથી પૈસા કઢાવીશું? આપણે એને પૈસા આપે એનો પુરાવો તો આપણી પાસે છે જ નહીં. પુરાવાઓ તો ઘણા મળી જશે, પણ આપણે માણસને શોધવા માટે મહેનત કરવી પડશે. નહીં સરગમ, એને વિરુદ્ધ પડવા જેવું નથી. એને પપ્પાને ધમકી આપી છે. જો એના વિરુદ્ધ જઈશું ને તો આપણા પરિવારના સભ્યોને મારી નાખશે. અરે પણ ચિરાગભાઈ, આપણે અસત્યને છતું તો કરવું પડશે ને. અને હું કઈ એની સામે ટક્કર લેવાનું નથી કહી રહી. બસ હું જેમ કહું એમ તમે કરતા જજો. પછી પૈસા કઢાવી આપવાની જવાબદારી મારી. મારી પાસે એક પ્લાન છે. તમે અહીંયા? હા, જ્યાં મારી દીકરી હોય ત્યાં જ હું હોઉં ને. જો કોઈ તમારી મદદ કરે કે ના કરે, પણ હું હંમેશા તમારી સાથે જ છું. હા, તમારે મારી મદદ કરવી જ પડશે, કારણ કે હવે મારી પાસે દિવસો બહુ ઓછા છે. ગમે તેમ કરીને આપણે સરગમને સાચવવી પડશે. જો ભૂલે ચૂકે પણ એ મારી પત્નીની પાસે જતી રહી ને તો... તમે ચિંતા ના કરો. હું જાણું છું કે તમે કોની વાત કરી રહ્યા હતા. એટલે મને ખબર છે તમારી પત્ની કોણ છે. ભલે તમે તમારી પત્નીનું નામ ના લઈ શકતા હો, પણ હું જાણું છું કે સરગમની માં કોણ છે અને એને હું બહુ જ સારી રીતે ઓળખું છું. પણ આ બધી વાતની તમને કેવી રીતે ખબર પડી? તમે તો જાણો છો ને, ધ્વનિતને બધી વાતની ખબર છે. એણે મને બધી વાત કરી છે. ઠીક છે, ધ્વનિત પર મને પૂરો વિશ્વાસ છે. એ સરગમને ક્યારે નહીં જણાવે કે એની માં કોણ છે, કારણ કે એ એનું હિત જાણે છે. સરગમ એની માં પાસે ક્યારેય નહીં જાય એનો મને વિશ્વાસ છે. તો પછી તમને શેની ચિંતા છે? મારી પત્ની ખૂબ ખતરનાક સ્ત્રી છે.
જો એને ખબર પડી ગઈ ને કે સરગમ એની દીકરી છે તો એનું જીવન બરબાદ કરી નાખશે, એનું બ્રેઇન વોશ કરીને એને પોતાની કરી નાખશે, તમારા બધાથી વિરુદ્ધ કરી નાખશે. ગમે તેમ કરીને એને મારી પત્નીથી દૂર રાખવી પડશે. હું બધું જ જઈ શકું છું, બધું જ જોઈ શકું છું, પણ મારી પત્નીના મનમાં શું ચાલી રહ્યું છે એ નથી જાણી શકતો. મારી પત્ની શું કરી રહી છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, શું કાવતરા કરી રહી છે એ નથી જાણી શકતો. હું એની નજીક પણ નથી જઈ શકતો. એ મારી વિવસ્થા છે. જે તમે નથી કરી શકતા એ હવે હું કરીશ. મોટી બા, તમે અહીંયા કોની સાથે વાત કરી રહ્યા છો?